ગોરમાં ગોર મારે વર દેજો સોહામણો પરણતા મેં પેખ્યો એ મૂછા કેરી અણી મેં તો લાંબી પહેરશું જેદી જગ પહેરશે ઘણી. એક દીકરીના લગ્ન થતા હતા, કન્યાદાન દેવાઈ ગયું. એ દીકરી બાને ગણપતિના થાપન પાસે બેહાડી હરખે હરખી બેનપણીઓ એની પાસે આવીને પૂછવા લાગી, હે બેન તારો વર કેવો છે? અત્યારે જેવું ન, ત્યારે તો લાજના ઘૂમટા કાઢતા. ત્યારે એ દીકરી એટલું બોલી હતી કે મેં તો લાજ કાઢી હતી બેન, પણ મને ખબર નહીં, પણ એની ખાલી મૂછની અણી મને દેખાયેલી. પરણતા મેં પેખ્યો એ મૂછા કેરી અણી મેં તો લાંબી પહેરશું. પહેલાના વખતમાં એવો રિવાજ હતો કે જેના પતિ ગુજરી ગયા હોય એ દીકરીઓ લાંબા બાઈનો બ્લાઉઝ પહેરતી. મેં તો લાંબી પહેરશું જેથી જગ પહેરશે ઘણી. એક ખાલી અણસાર આવે તો ખ્યાલ આવી જતો. હવે તો કુંડળી મેળવે, ગ્રહ મેળવે, મંગળ મેળવે, 3 વાર જોવા જાય, 10 જણાને પૂછે, ગોરબાપાની સલાહ લે, બધું જોઈ કારવીને કરે અને 6 મહિના થાય ત્યાં ગોવર્ધન નાદકી જાય. પહેલાના વખતમાં વડીલો અને બ્રાહ્મણો કરી આવતા ને ભાઈ, 80 વર્ષના વાણા વાઈ જાય પણ એમાં કાંઈ ખીલી ખટકો ન થતો. પૂછો આ દીકરીઓને, આ વડીલો બેઠા એને જોવા ગયા હતા, કુંડળી જોઈતી. આ કુંડળી હવે નીકળીને, કુંડળી એ છે પથારી ફેરવીશ ને આપણી. હા, આપણી સંસ્કૃતિ અદ્ભુત છે. એ નાની નાની દીકરીઓ ગોરબાઈમાની પૂજા કરે, ઉપવાસ કરે, એકટાણા કરે, મોળાકત કરે, જાગરણ કરે, મોળું ખાય નિમક વગરનું. આ નાનપણથી આ દીકરીઓને આ બધા વ્રત કરાવવામાં આવે. હવે તમે થોડુંક આમ ઉલટાવી નાખો, આ દીકરીઓને કાંઈ નહીં કરવાનું, ગોવાળિયાઓને જ બધું કરવાનું. તો ઓલો હમણાં ક્યાં ગયો હતો ને, કંઈક ઓલું પહેરેલી કડીઓ ને ચોયણી પહેરેલી, ઓલો નાનો ગોવાળિયો, બહુ ગઈમાં મને. હવે માની લ્યો કે એવા ગોવાળિયા હોય અને એના બાપાનું કેડીઓને ચોયણી પહેરીને હાથમાં પૂજાની થાળી લઈને ગોરબાઈમાની પૂજા કરવા જતો હોય તો કેવો લાગે? વહરો લાગે ને. ત્યાં દીકરીઓ હારી લાગે બાપા. અને દીકરીની વિદાય આપણે કરીએ, હવે ઉલટાવી નાખો, વરરાજાની વિદાય થતી હોય તો કેવું લાગે? એના બાપને બથ ભરીને બાપા કરીને રડતો હોય તો સારું લાગતું હોય ને એ લાગે. પણ આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરા, જે ઋષિમુનિઓએ બતાવીને એ અદ્ભુત છે, અદ્ભુત. એટલે 6 પ્રકારના લિંગ બતાવ્યા, એમાંથી ચર લિંગ 5 પ્રકારના છે: રસલિંગ, બાણલિંગ, સુવર્ણલિંગ, શિલાલિંગ અને સ્ફટિકલિંગ. એના કરતાં પણ એક વિશેષ લિંગનું વર્ણન શિવપુરાણમાં કરવામાં આવ્યું છે, અને એ છે પારદ શિવલિંગ. નામ સાંભળ્યું જ તમે? પારદનું શિવલિંગ, પારાનું શિવલિંગ. પારાને એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા અથવા તો ઔષધિ દ્વારા પારાને બાંધી અને એનો લિંગનો આકાર આપવામાં આવે
અને જેવી રીતે બાળકનો જન્મ થાય, સાંભળજો, આ સમજવા જેવું છે બહુ. જેવી રીતે બાળકનો જન્મ થાય અને 16 સંસ્કાર થાય, એવી રીતે આ પારાના શિવલિંગના પણ 16 સંસ્કાર કરવામાં આવે. એટલે એ સુવર્ણ ભક્ષિત થઈ જાય. અને એ જે 16 સંસ્કાર કરેલો શિવલિંગ હોય એનામાં એવી શક્તિ આવી જાય કે કોઈ પણ ધાતુનું પરિવર્તન કરીને સુવર્ણમાં એ રૂપાંતરિત થઈ જાય. ગણેશ મંદિરના પૂજારી શ્રી ભરત બાપુ અહીંયા પધાર્યા છે, તો વ્યાસગાદી પરથી ભરત બાપુનું પણ હું સ્વાગત કરું છું. અને યજમાન શ્રી બટુકભાઈ પણ શ્રી ભરત બાપુનું સ્વાગત કરે છે પુષ્પહારથી, અને ફૂલની પાકડી આપી અને ભરત બાપુનું સ્વાગત કરીએ. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી જય. ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. સહકારી મંડળીના પ્રમુખ શ્રી જમનભાઈ રેડી અહીંયા પધારેલા છે. આ કથાના મુખ્ય યજમાન બટુકભાઈ શાલ ઓઢાડી એનું સન્માન કરશે. પ્રમુખ શ્રી જમનભાઈ અહીંયા પધારેલા. સવારે સોરે જય ગણેશ દેવા, સખી સવારે સોરે જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. લડવન કા ભોગ લગે સંત કરે સેવા, 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 લડવન કા ભોગ લગે દેવા, લડવન કા ભોગ લગે સંત કરે સેવા, લડવન કા ભોગ લગે સંત કરે સેવા. લચ પચતા લાડુ જમો જમો મહાદેવા, લજવન કા લાડુ જમો જમો મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, ઓ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ. મહારાજ કી જય. આપણે વાત કરતા હતા પારદના શિવલિંગની. એ પારદ શિવલિંગ અને પારદ વિજ્ઞાન આયુર્વેદની અંદર એનો બહુ મોટો વિસ્તારથી વર્ણન કરેલું છે. સામાન્ય ધાતુમાંથી સુવર્ણમાં રૂપાંતરણ કરવાની જે ક્રિયા છે એ પારદ વિજ્ઞાનમાં છુપાયેલી છે. અને આપણે ભાગ્યશાળી છીએ
કે આપણે જે ભૂમિમાં બેસીને અત્યારે શિવકથા સાંભળીએ છીએ એ ભૂમિમાં આ વિશ્વની અંદર સૌથી છેલ્લો રસવૈદક નાગાર્જુન થઈ ગયો, પછી કોઈ થયું નથી. આ નાગાર્જુનની પાસે આ રસવિદ્યા હતી એવી કથા મળી આવે છે. પારદ શિવલિંગ જેના ઘરમાં હોય અને સવારમાં એના દર્શન કરે તો શિવલિંગના કલર ઉપરથી ખબર પડી જાય કે વાતાવરણ કેવું રહેવાનું છે. આટલો એનો પ્રભાવ છે. જો કોઈ આપત્તિ આવવાની હોય, ધરતીકંપ છે, વાવાઝોડું છે, તો આ શિવલિંગનો રંગ ઝાંખો થઈ જાય છે. આટલું એનું મહત્વ છે. પણ કેમિકલથી બાંધેલો પારો ન ચાલે. ઔષધિથી જે બાંધેલો પારો હોય એનો પ્રભાવ પડે છે. પણ પારાને 16 સંસ્કાર કરવાને સહેલા નથી અને કોઈ એનો પ્રયત્ન પણ ન કરતા. મારી સલાહ છે, પારાની હારે બહુ દોસ્તી ન કરતા, ખતરનાક છે. મહાદેવનું શુક્ર છે પારદ, એનાથી છેટું રહેવું. કળિયુગમાં શ્રેષ્ઠ પૂજા છે પાર્થિવ શિવલિંગની. માટી લઈ આવવાની, ગોબર મેળવવાનું, ચોખ્ખું પાણી લઈ આવવાનું, થોડું દૂધ નાખવાનું, થોડું મધ, થોડું ઘી, થોડું અને પછી માટીમાંથી શિવલિંગ બનાવી એની પૂજા કરવાની. પૂજા થઈ જાય એટલે એનું વિસર્જન કરવાનું. કળિયુગની અંદર આ પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા બહુ મહત્વની છે. ચારેય યુગની અંદર મહાદેવ લિંગ સ્વરૂપે પૂજાય છે. સતયુગ જ્યારે હતો ત્યારે રત્નમય શિવલિંગની પૂજા થતી. ત્રેતાયુગ આવ્યો રામાવતારનો, ત્યારે સોનાના શિવલિંગની પૂજા થતી. દ્વાપર યુગ આવ્યો કૃષ્ણનો, ત્યારે પારદ શિવલિંગની પૂજા થતી. અને અત્યારે કળિયુગ ચાલે છે. અત્યારે કળિયુગની અંદર માટીના શિવલિંગની પૂજાનું મહત્વ છે. જેમ નદીઓની અંદર ગંગાજી, તેમ લિંગોની અંદર માટીનું પાર્થિવેશ્વર શિવલિંગ. શ્રાવણ મહિનામાં એની ખાસ ભક્તો પૂજા કરે છે. બીજું કાંઈ ન કરો ને તો કાંઈ નહીં. મંત્ર બોલવાની બહુ જરૂર નથી. અને મંત્રની માથાકૂટમાં પડતાય નહીં, ગોટે ચડી જશે. ભગવાનને કેવા લોકો ગમે, કેવા ભક્તો ગમે? મેં કીધું હતું ને પહેલા દિવસે, કાલા ઘેલા બહુ ગમે. આપણે અહીંયા નાના છોકરા હોય અને કાલો 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 બોલતા હોય તો આપણને કેવા વાલા લાગે ને. એમ આપણે મહાદેવના નાના નાના દીકરા છીએ, ભલે ને 80 વર્ષના થયા. આપણે એની સામે કાલાવાલા કરીએ ને તો મહાદેવને અને પાર્વતીને બહુ ગમે. આપણને આવડે ને એવી રીતે મહાદેવની પૂજા કરજો. આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ ને આમ ન કરો તો આમ થાય ને પાપ લાગે ને દોષ લાગે ને ફલાણું થાય ને ઢીકણું થાય. છોડો ભાઈ, ગોટે ચડી જવાય. ઓલા કર્મબાઈના ખીચડાની કથા સાંભળી તો સાંભળી છે વડીલોએ. કર્મબાઈ હતા, કર્મબાઈ. અને એક એવો નબળો સમય આવ્યો કે એના ધણી ગુજરી ગયા, એના હાવવારા ગુજરી ગયા, ઘરમાં કોઈ મળે નહીં, એકલી. પણ એનો એક નિયમ હતો, રોજ નદીએ નાહવા જાય.
કર્મબાઈ રોજ નદીએ નાહવા જાય, એમાં એકવાર નદીમાં ડૂબકી મારીને તો એક સરસ મજાનો પથ્થર એના હાથમાં આવ્યો. એટલે એ લીધો ભેગો અને બતાવ્યો પાડોશીઓની બહેનોને કે જો આજ નાહવા ગઈ ને, જો કેટલો સરસ મજાનો પથ્થર મને મળ્યો. પાડોશની બહેનો કહેવા લાગી, અરે ગાંડી, ઘરમાં તને ખબર છે શું છે? તો કે ના, ઘરમાં ઝઘડો બહુ થતો હોય, એ તો તે લગભગ 90% ચાલે છે. ઘરમાં ઝઘડો બહુ થતો હોય, મગજ બધાના તપેલ ત્રાંબા જેવા રહેતા હોય, બોલાવ્યા ન થાય, એકબીજાની સામે વડકા નાખતા હોય. તો શ્રાવણ મહિનો આવે ને ત્યારે એ પરિવારે ભેગા થઈ અને 15 પાર્થિવ લિંગની પૂજા કરીને વિસર્જન કરવું આખો મહિનો, એના ઘરમાં શાંતિ થઈ જશે. બીજું, રાજયોગની પ્રાપ્તિ માટે કોઈને શ્રેષ્ઠ બનવાની ઈચ્છા હોય, ધનવાન બનવાની ઈચ્છા હોય, શ્રીમાન બનવાની ઈચ્છા હોય તો શ્રાવણ મહિનામાં રોજ 25 શિવલિંગની પૂજા કરીને વિસર્જન કરવું. પાર્થિવ લિંગનું મહત્વ અતિ ઉત્તમ બતાવ્યું. એના માટે તો શંકરાચાર્ય મહારાજે લિંગાષ્ટક બનાવ્યું છે. બ્રહ્મ મુરારી સુરાર્જિત લિંગમ તત્ પ્રણમામિ સદા प्रणमामि सदा शिवलिंगम्। हे महादेव। जन्मजतो विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगम्। देवमुनि
સદા શિવલિંગમ જન્મજ દુઃખ નિવારણ પ્રણમામિ સદા શિવલિંગમ દુઃખ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ લિંગાષ્ટકમ ઇદં પુણ્યમ ય પઠે શિવસન્નિધો શિવલોકેમવાપ્નોતિ શિવેન સહ મોદતે. લિંગનું કોઈ સ્વરૂપ નથી બતાવ્યું. નિરાકાર રૂપે મહાદેવ વિરાજમાન છે. લિંગનું રહસ્ય બતાવ્યું છે. જ્યારે આપણે શાંત થઈને એક જગ્યાએ બેસીએ ત્યારે એ પ્રગટ થાય છે. આપણે બીજા કોઈ કાર્યમાં આપણું મન હોય, જેને એરા કહેવામાં આવે છે. આપણે ઘણા દેવી દેવતાના ફોટામાં પાછળ જોઈએ ને એક પ્રકાશ પુંજ દેખાય. એ જે તેજ છે એ જ્યારે માણસ અશાંત હોય ત્યારે એ તેજની રેખાઓ વાંકી ચૂકી હોય છે. જેમ 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 માણસ શાંત થતો જાય તેમ તેમ એના શરીરમાંથી જે ઉર્જા નીકળે છે એ બિલકુલ અંડાકાર બની જાય છે. દરેકને શાંત માણસ હશે ને, તમે જોજો એ બધાને ગમશે. એની પાછળનું કારણ એ છે કે એની ઉર્જા છે ને, એના શરીરમાંથી નીકળતી જે ઉર્જા એ નિયંત્રિત થઈ ગઈ છે. એક ચોક્કસ આકાર ધારણ કરી લીધો એણે. અને આકાર કેવો છે? અંડાકાર. ઈંડો હોય ને એના જેવો આકાર છે. અને એવો આકાર ક્યાં છે? મહાદેવના શિવલિંગમાં. એટલે જ્યારે માણસ યોગ સમાધિમાં બેસે ત્યારે એના શરીરમાંથી નીકળતી ઉર્જા એ શિવલિંગનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને આ જગતમાં જો કોઈ સૌથી વધારે ધ્યાની હોય તો એ છે મહાદેવજી. મહાદેવ જેવા કોઈ ધ્યાની નહીં. ઊંઘમાં હોય ને તો પણ સમાધિમાં હોય. નિંદ્રા સમાધિ સ્થિતિ. એટલે શિવલિંગ એનો લૌકિક કોઈ અર્થ નથી, જે આપણે સમજીએ સાંસારિક અર્થ નથી. ઉર્જાનું પ્રતીક છે અને આપણે એની પૂજા કરીએ છીએ. એની સાથે શક્તિ બિરાજમાન છે. આ જગતમાં જે કાંઈ પણ દ્રશ્યમાન છે એ બધું જ પ્રકૃતિ અને પુરુષને આધારિત છે. પ્રકૃતિ વગરની પુરુષ નકામો અને પુરુષ વગરની પ્રકૃતિ નકામી. પુરુષ એટલે શિવ, પ્રકૃતિ એટલે શક્તિ. આજે શિવ અને શક્તિનું મિલન થયું. ભગવાન મહાદેવના લગ્ન થયા અને તમામ દેવોના દેખતા બંને સ્વરૂપ એક થઈ ગયા. અને આકાશમાંથી દેવતાઓએ આ અર્ધનારેશ્વરના સ્વરૂપને વધાવી અને જય જયકાર કર્યો. બોલીએ અર્ધનારેશ્વર મહાદેવ કી. ભગવાન અર્ધનારેશ્વર થયા છે. અને આંખો બંધ કરી જે મહાદેવનું ધ્યાન લગાવે છે એને આ ઉર્જાના દર્શન થાય છે. અને મહાદેવની સામે પંચાક્ષર મંત્રનો જપ કરવાનો લખ્યું શિવ પુરાણમાં. બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ એક લોટો જળ, એક પુષ્પ, એક બિલીપત્ર
અને તમારે તો અહીંયા મા ભગવતીની કૃપા છે, દૂધનું અહીંયા ખજાનો છે. તો એક લોટામાં દૂધ શ્રાવણ મહિનામાં અથવા તો દર મહિને સોમવારે 11 હોય, હા, આવા પવિત્ર દિવસો હોય, દિવાળી હોય, બેસતું વરસ હોય, લાભ પાંચમ હોય, અખાત્રીજ હોય, 11 હોય, અમાસ હોય, શ્રાવણ મહિનો હોય, આસો મહિનાના નોરતા હોય, એક પુષ્પ, એક બિલ્વ અને એક પાણીનો લોટો અને થોડુંક દૂધ એમાં નાખી અને મહાદેવ ઉપર ચડાવો. પછી જુઓ તમે મજા. પછી તમે એવું નથી કે નાઈને જ કરાયો, હા, એવું નથી કે પૂજા નાઈને જ કરાય. નાવાથી શું ફાયદો? કાંઈ ફાયદો કરો? એક ફાયદો થાય, શરીરની ઉપરનો જે મેલ છે ને એ નીકળી જાય, પણ અંદર મેલ છે એનું શું? અંદરના મેલને દૂર કરવા માટે મહાદેવની પૂજા કરજો બેટા. એક લોટો જલ, અને જો એની કૃપા થઈ ગઈ અને એક ખાલી ચપટી ભભૂટ આપી દે તો કુબેરનો ખજાનો મળી જાય. વિશેષ કરી અને શ્રાવણ મહિનામાં જ્યારે પાર્થિવ શિવલિંગની આપણે પૂજા કરીએ ત્યારે બીલીનું ઝાડ હોય એની નીચે જો આપણે આ પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરીએ ને તો એનું વિશેષ ફળ બતાવે. અને રુદ્રાક્ષ ધારણ કરવાનું લખ્યું છે, હોય તો પંચમુખી રુદ્રાક્ષ, એક પારો પણ ધારણ કરવો. કોઈ નિયમ પાળવાની જરૂર નથી રુદ્રાક્ષને પારો પહેરવામાં કે માળા પહેરવામાં. ગોટે ચડતા નહીં, પહેરજો. એક મુખી રુદ્રાક્ષ, રુદ્રાક્ષનું મહાત્મ્ય શિવપુરાણમાં બતાવ્યું. એક મુખી રુદ્રાક્ષ હોય એ સ્વયં શિવ રૂપ છે, અને એની પરીક્ષા એ છે કે તમે એને કોઈ પાત્રમાં મૂકી અને એની ઉપર એક બાચકું તમે ચોખા પધરાવો, એની મેળે એક મુખી રુદ્રાક્ષ ઉપર આવી જાય તો સમજો કે આ સાચો છે. બાકી અત્યારે તો કળિયુગ છે ભાઈ, નકલીનો જમાનો છે. બે મુખી રુદ્રાક્ષ એ માહેશ્વરનું સ્વરૂપ છે, અને બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ગૌ હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. ત્રણ મુખી રુદ્રાક્ષ એ સરસ્વતી માતાનું પ્રતીક છે, અને ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. છોકરા ભણતા ન હોય ને ભણવામાં ધ્યાન ન હોય તો ત્રણ મુખી ન મળે તોય વાંધો નહીં, પાંચ મુખી નાનો એવો રુદ્રાક્ષનો પારો એના ગળામાં નાખજો. જુઓ, મહાદેવની કૃપા થશે. ચાર મુખી રુદ્રાક્ષ એ ચતુર્મુખ બ્રહ્માનું સ્વરૂપ છે, અને ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્ય હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. પંચમુખી રુદ્રાક્ષ સ્વયં શિવ સ્વરૂપ છે, પંચાનન શિવ સ્વરૂપ છે, અને સર્વ પ્રકારના દુઃખમાંથી આ પંચાક્ષર રુદ્રાક્ષ મુક્તિ આપે છે.
મુખવાળો રુદ્રાક્ષ મહાદેવના દીકરા કાર્તિકીય ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનના હવે સંતાનોને ઉત્સવ આવશે. ગણેશ અને કાર્તિકેયનો ઉત્સવ આજ બપોર પછી આવશે. યજમાનોએ સરસ મજાના કાર્તિકેય અને ગણેશને બનાવ્યા છે. કથા નક્કી કરવા આવ્યો ને ત્યારે જ નક્કી થઈ ગયેલું કે ગણેશ કોણ બનશે અને કાર્તિક કોણ બનશે. હું અહીંયા કથા નક્કી કરવા આવ્યો હતો ને ત્યારે જ 2 છોકરા મારી પાસે આવ્યા હતા. એ કે આમાં ગણેશ બનવાનું હોય? મેં કીધું હા. કાર્તિક? મેં કીધું હા. પહેલાં તો મને એમ થયું કે આ નાના નાના ટાબરિયાને કાર્તિકને ગણેશમાં ખબર ક્યાંથી પડી? એટલે મેં કીધું તો એક કે આ મારો ભાઈ છે ને એ ગણેશ બનશે અને હું કાર્તિક બનીશ. મેં કીધું તમને ખબર છે ગણેશ કાર્તિક કોણ છે? મને કે હા. કોણ છે? મને કે મહાદેવના દીકરા. તમે કોના દીકરા છે? ત્યારે એણે મને કીધું કે અમે યજમાનના દીકરા છીએ. બોલો ગોવર્ધનના હાથ કી જય. એટલે મોરના ઈંડાને ચિતરવા ન પડે બાપ. ઘરની વાણી પોપટ બોલે. સંસ્કાર હોય ને એ તો તરત દેખાય આવે. એને જ બનાવવાના જ ને ત્યારે. હા. પણ ઓલો ગોવાળીઓ જે ચોયણીને કડીઓ કરીને આટા મળતો હતો ને એ મને બહુ ગમ્યો. આપણે એવું કરીએ તો ન હાલે કે ગણેશને ચોયણીને કડીઓ પહેરાવીને લઈ આવીએ. આ બાપુ બેઠા છે ગણેશ મંદિરના. બાપુ હાલે કે ન હાલે? હાલે હાલે બાપુ. પણ ખરેખર આનંદ છે અને આનંદ આવે છે. મહાદેવની કથામાં આનંદ કોને ન આવે? અભાગ્ય હોય ને એને જ આનંદ ન આવે, બાકી બધાને આવે. કાર્તિકેય સ્વામી મહારાજને જન્મ થયો ને ત્યારે 6 માતાઓએ એને ઉછરેલો. એટલે એના 6 મુખ થયા. ષડવદન કહેવામાં આવે. એટલે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી માતા પિતા ઉપર જે કાંઈ દોષ થઈ ગયો હોય આપણાથી એનું નિવારણ થાય છે. કાર્તિકેય સ્વામીનો રુદ્રાક્ષ ધારણ કરવાથી શું થાય? માતા પિતાનું કોઈ ઋણ આપણા ઉપર રહી ગયું હોય તેમાંથી મુક્તિ મળે છે. અને બીજું, એની પાછળ પિંડદાન, શ્રાદ્ધ અને બ્રહ્મભોજન કરાવવાથી પણ માતા પિતાના ઋણમાંથી છૂટાય છે. યાદ કરો, આપણે નાના નાના હતા, ભાન નથી પડતી. એ માની ગોદમાં, પિતાની ગોદમાં, દાદાની ગોદમાં, દાદીની ગોદમાં આપણે ન કરવાના કાર્ય કર્યા. એના ખોળાને આપણે ગંદો કર્યો, મળમૂત્ર એમાં વિસર્જન કર્યું. મા, દાદા, દાદી, પિતા, માતાના આપણે ખંભા ઉપર બેઠા, માથા ઉપર બેઠા, ક્યારેક વાળ ખેંચ્યા, ક્યારેક ખીજમાં મારી દીધું. આપણે નાના હતા ત્યારે સફાઈનું એને ધ્યાન રાખ્યું. લીલામાં પોતે સૂતીને સૂકામાં આપણને સુવડાવ્યા. આ મા બાપના ઋણ કોઈથી ચૂકવી ન શકાય બાપ. પણ આપણે રુદ્રાક્ષ ધારણ કરીએ, ષડમુખી, 6 મુખવાળો, અને એની પાછળ પિંડદાન કરીએ, એની પાછળ તર્પણ કરીએ, અને એની પાછળ બ્રહ્મભોજન કરાવીએ, સાધુ ભોજન કરાવીએ પિતૃ ઋણમાંથી. કારણ કે આપણા પિતૃઓ પિતૃલોકમાં પ્રસન્ન થાય છે, રાજી થાય છે કે મારા છોકરાઓ આવું સરસ કરે. એટલે આપણા ઘરમાં સારી સંપત્તિ આવે અને બીજું, આપણા ઘરમાં સારા સંતાનોના જન્મ થાય. એટલે 6 મુખી રુદ્રાક્ષ એ કાર્તિકેય સ્વામીનું સ્વરૂપ છે. 7 મુખી રુદ્રાક્ષ એ કામદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. લક્ષ્મીના પુત્રનું સ્વરૂપ છે કામદેવ. લગ્ન ન થતા હોય એમણે
આ 7 મુખી રુદ્રાક્ષ પહેરજો ઘનશ્યામભાઈ. હા, 8 મુખી રુદ્રાક્ષ મને બહુ ગમે છે. 8 મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત ભૈરવ, કાળ ભૈરવનું સ્વરૂપ છે. અને 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી અકાલ મૃત્યુનું મારણ થાય છે. 7 મુખી રુદ્રાક્ષ આપણે 8 મુખી પહેરીએ તો આપણો કોઈ દી અકાળ મરણ ન થાય. મહાકાલનું સ્વરૂપ છે મહાકાલ ભૈરવ. 2 ભૈરવની કથા વિશેષ મળી છે. 64 પ્રકારના ભૈરવ, એમાં 2 મુખ્ય છે, એક કાલ ભૈરવ અને એક બીજા બટુક ભૈરવ. આ 2 મહાદેવના દીકરા છે, મહાકાલની શક્તિના સંતાનો છે. તમે માતાજીને જુઓ ને, જગદંબાને, તો એક હાથની આંગળી પકડી અને કાળ ભૈરવ હાલતા હોય અને એક હાથની આંગળી પકડીને બટુક ભૈરવ હાલતા હોય. માતાજીના રક્ષક ગણોમાંના એક છે. અને આવા તો 64 ભૈરવ છે. કેટલા? 64. 8 મુખી રુદ્રાક્ષ એ ભૈરવનું પ્રતીક છે. અને 9 મુખી રુદ્રાક્ષ જે છે એ તમારા માટે બહુ સારો છે. કારણ 9 મુખી રુદ્રાક્ષ એ 9 દુર્ગાનું પ્રતીક છે, જગદંબાનું પ્રતીક છે. જે માય ભક્તો છે, જે માતાજીના ઉપાસકો છે, એને પૂજામાં 9 મુખી રુદ્રાક્ષ રાખે ને તો ઉત્તમ. મળે તો ખોટા કીધું, દાદાએ વ્યાસપીઠ ઉપરથી કીધું એટલે હવે ગોતો ગમે એટલા રૂપિયા થાય નહીં. માતાજીની કૃપા થાય ને તો સહજ બધું આવી જાય. સહેજ મળે સો દૂધ બરાબર, માગ લિયા સો પાણી. સહેજ મિલા સો દૂધ બરોબર, માગ લિયા સો પાણી. ખીંચ લિયા સો રક્ત બરોબર, કહત કબીરા વાણી. સહેજે મળે. હા, પાત્રતા આવશે ને, યોગ્યતા આવશે ને, એટલે તમારી પાસે આફુડું આવશે. પરાણે લઈ આવીએ એમાં મજા નહીં. હે, તમારે તો ખેતીવાડી એ છે, તમને ખબર છે કે પૂંછડા ઉમેડીને ઊભા કરીએ ને એ બળદ કોઈ દી સારું ખેડીને દે નહીં. એટલે પરાણે કાંઈ ન કરવું, સહજ. 9 મુખી રુદ્રાક્ષ 9 દુર્ગાનું પ્રતીક છે. અને એ આપણને ભક્તિ પ્રદાન કરે છે, માતાજીની ભક્તિ અર્પણ કરે છે. 10 મુખી રુદ્રાક્ષ એ લક્ષ્મી નારાયણનું પ્રતીક છે, ખાસ કરી વિષ્ણુનું. અને એ ધારણ કરવાથી આપણા ધંધામાં અને આપણા ઘરમાં લક્ષ્મી નારાયણનો વાસ થાય છે. 11 મુખી રુદ્રાક્ષ એકાદશ રુદ્રનું પ્રતીક છે. મેં કીધું હતું ને કથામાં, બ્રહ્માજીના પ્રકૃતિમાંથી ક્રોધ ચડ્યો ને બ્રહ્માને, એટલે કાળો એક નીલ રોહિત પુત્ર પ્રગટ થયો, રડવા લાગ્યો, બેડોળ ભયંકર. બ્રહ્માજીએ કીધું રડમાં કહેતા એનું નામ પડ્યું રુદ્ર. બોલો પિતાજી, આપની શું આજ્ઞા છે, શું કામ કરું? તો કે પ્રજાનું સર્જન કરો. અને એને ભૂત અને પ્રેતનો સમુદાય બનાવ્યો, પ્રેત યોની બનાવી. પોતાનામાંથી 11 સ્વરૂપ પ્રગટ કરીને એકાદશ રુદ્ર કહેવાના. આ એકાદશ રુદ્રનું પ્રતીક 11 મુખી રુદ્રાક્ષ છે. એ ધારણ કરવાથી, આપણા ઘરમાં રાખવાથી આપણા ઘરમાં ભૂત, પ્રેત, પિચાસ કે મેલી વિદ્યાની અસર થતી નથી. 12 મુખી રુદ્રાક્ષ એ સૂર્ય સમાન બતાવવામાં આવ્યો છે. કારણ કે સૂરજ નારાયણના રથની અંદર 12 ઘોડાઓને લગાડવામાં આવ્યા છે.
અને એના ઉપર રનાદની સાથે સૂર્યનારાયણ બિરાજમાન છે. રાંદલ કોની દીકરી છે ખબર છે? આપણે રાંદલના લોટા તેડીએ ને દીકરા દીકરીઓના લગ્ન હોય ત્યારે ગોયણી જમાડીએ. આ પ્રકૃતિ પૂજા છે. રાંદલ કોના દીકરી? વિશ્વકર્માના દીકરી છે. કોની હારે લગ્ન થયા હતા રાંદલમાંના? સૂરજનારાયણની હારે. અને એના દીકરી કોણ છે? યમુના મહારાણી. યમુનાજી કોના દીકરા છે? હા, સૂર્યનારાયણ અને રાંદલની દીકરી છે. અને યમુનાજીનો એક ભાઈ છે, સૂર્યનો દીકરો. કોણ છે? યમરાજા. એટલે તો બ્રજમંડળની અંદર મથુરા જાય, એમાં ભાઈ બીજ હોય અને ભાઈને બેન જો એ યમુનાજીમાં સ્નાન કરે તો એનો ઉદ્ધાર થાય. આવી એક કથા છે. એટલે 12 મુખી રુદ્રાક્ષ એ સૂર્ય સમાન માનવામાં આવ્યા છે. અને સૂર્યનું શું કામ છે? સૂર્ય જગતશ્ચ આત્મા. સૂર્ય છે ને એ આખા જગતનો આત્મા છે. અને જો સૂર્ય અઠવાડિયું ન ઉગે તો આપણે રહીએ નહીં. કોઈ ગોવર્ધનનાથ કી જે ફટાકડાની જેમ ફૂટી જાય. એટલે 12 મુખી રુદ્રાક્ષ પહેરવાથી આપણા શરીરની અંદર ભયંકર અને મહારોગ આવતા નથી. દાખલા તરીકે કેન્સર. રુદ્રાક્ષનું બહુ મહાત્મ્ય છે. 13 મુખી રુદ્રાક્ષ એ વૈશ્વદેવનું સ્વરૂપ માનવામાં આવે છે, એમ શિવપુરાણમાં લખેલું છે. અને એ રોગથી જે માણસનું મૃત્યુ થાય છે એનું નિવારણ કરવાનું કામ આ 13 મુખી રુદ્રાક્ષ બતાવવામાં આવ્યો છે. 13નો આંકડો જ મૃત્યુનું સૂચક છે. ઇન્ડિયન પિનલ કોડની જે કોડ લાગે છે એમાં 13 નંબર એ મૃત્યુનો નંબર બતાવ્યો છે. 13 મુખી રુદ્રાક્ષ પણ મૃત્યુના નિવારણનું કારક છે. એક બાજુ હાલો કાંઈ હાલો. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. 13 મુખી રુદ્રાક્ષની આપણે કથા સાંભળતા હતા. વૈશ્વદેવનું સ્વરૂપ માનવામાં આવે છે 13 મુખી રુદ્રાક્ષ. અને મૃત્યુના નિવારણને દૂર કરવાનું કામ કરે છે. છેલ્લો છે 14 મુખી રુદ્રાક્ષ. આડા જે કાપા હોય ને એને મુખ કહેવાય. 14 મુખી રુદ્રાક્ષ સ્વયં શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. અને તમામ દોષ અને પાપને દૂર કરવાનું કામ આ 14 મુખી રુદ્રાક્ષ કરે છે. રુદ્રાક્ષનો મહિમા અનેરો છે. એકવાર મહાદેવજી સમાધિમાં લીન થઈ ગયેલા અને 12 વર્ષે ભોળાનાથ સમાધિમાંથી જાગ્યા. ત્યારે 12 વર્ષના તપસ્યાના પ્રભાવે મહાદેવની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા. અને જે આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા છે એમાંથી રુદ્રાક્ષના ઝાડ થયા. એટલે રુદ્ર એટલે શિવ, અક્ષ એટલે આંસુ, શિવના આંસુ એટલે રુદ્રાક્ષ. ધારણ કરવાનું અનેરું મહત્વ બતાવ્યું. પછી તો આજે આપણે બપોર પછી આવી જ સુંદર મજાની લીલામાં
શિવલિંગ અને મહાદેવની આપણે ચર્ચા કરી, એનું રહસ્ય જાણ્યું. બપોરે આપણે મા જગદંબાના ચરણોમાં જવાનું છે. આદ્ય શક્તિનું રહસ્ય આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે. આદ્ય શક્તિ શું છે, કોણ છે, પછી એના દીકરા એટલે કે ગણેશ, એનું રહસ્ય જાણીશું, એના સ્વરૂપનું રહસ્ય જાણીશું, અને એના મોટા ભાઈ એટલે કાર્તિકેય મહારાજ, એનું આપણે મહત્વ જાણીશું. એ પછી હનુમાનજી મહારાજનું રહસ્ય થોડુંક જાણીએ. પછી મહાદેવના હાથમાં ડમરું છે એ શું છે એ જાણીશું. મહાદેવના હાથમાં ત્રિશૂળ જે બિરાજમાન છે એ ત્રિશૂળ શું કામ મહાદેવે ધારણ કર્યું એની આપણે ચર્ચા કરીશું. પછી મહાદેવે જે હાથમાં ધનુષ ધારણ કર્યું છે એ ધનુષના રહસ્યનું આપણે કથા કરીશું. આ ધનુષ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, મહાદેવે શું કામ ધારણ કર્યું એની કથા કરીશું. પછી મહાદેવનો વાહન યાની નંદીશ્વર પોઠિયો એ કોણ છે, એના માતા પિતા કોણ છે, એની પત્ની કોણ છે, અને મહાદેવની કઈ રીતે સેવા કરે, કેનો અવતાર છે પોઠિયો, એની આપણે બધી બપોરના ચર્ચા કરીશું. પછી મહાદેવ જે ગળામાં નાગહાર ધારણ કર્યો છે, વાસુકી નાગને જે ધારણ કર્યો છે એ શું કામ કર્યો છે એની આપણે કથા કરીશું. એ પછી મહાદેવજીની આગળ કાચબાની પહેલાં પૂજા કરવામાં આવે. કાચબો કોણ છે, એની શું કામ પૂજા કરવામાં આવે એનું પણ આપણે રહસ્ય ખોલશું. પછી ભગવાન વાઘાંબર જે ધારણ કર્યું છે, બીજું કોઈ નહીં, અને ભગવાને વાઘાંબર જ શું કામ ધારણ કર્યું, એ વાઘાંબર છે શું, ક્યાંથી આવ્યું, અને મહાદેવે શું કામ ધારણ કર્યું એની કથાનું રહસ્ય આપણે બપોરે ખોલવાના છે. પછી મહાદેવ ઉપર જે જળાધારી હોય, જેમાંથી પાણી નો પ્રવાહ વહેતો હોય મહાદેવના લિંગ ઉપર, આ જળાધારી શું છે એ આપણે એની થોડીક ચર્ચા કરીશું. આમ આખા શિવ મંદિરની અંદર બિરાજમાન શિવ પંચાયત દેવો જે છે એની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું અને કથા સાંભળશું, જેથી આપણે શિવ સાનિધ્યમાં જવા માટે આપણને વધારે અનુકૂળતા રહે. ભલે ઓછું કરીએ પણ સમજીને જે વસ્તુ કરીએ એનું ફળ વધારે મળે છે. તો એ તમામ કથા અને ગણેશ જન્મ ઉત્સવ આનંદપૂર્વક આપણે કરીશું. એ તમામ કથાઓ આપણે 3:30 વાગ્યા પછી. અત્યારે યજમાને આમંત્રણ આપ્યું છે, અહીંયા કથામાં જે કોઈ બેઠા છે બાપા એ રસોડે પ્રસાદ લીધા વગર ન જાય એવી યજમાન વિનંતી કરે. તો પ્રસાદ લીધા વગર કોઈ અહીંથી જાશો નહીં. બધી વ્યવસ્થા ત્યાં કરેલી છે. હરિહર ભજન ને ભોજન સાથે કરજો. ભાવ ભોજનમાં નહીં, ભાવ ભક્તિમાં રાખજો. આટલું કહી અહીંયા આપણે કથા વાણીને સત્સંગને વિરામ. બોલીએ સોમનાથ મહાદેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડ રાય કી. ઢાકચોકના સમસ્ત સમાજ શાસ્ત્રીજીનું સન્માન કરશે અને બટુકભાઈનું સાલુડાળી સન્માન કરશે. ભુવા હતા શ્રી જૂઠા હતા એ આ બધું સન્માન કરશે. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ.
બોલીએ સોમનાથ મહાદેવ કી જય. વ્યાસગાદી પર શાસ્ત્રીજીનું સન્માન પોલાભાઈ ભરવાડ સમાજના આગેવાન કરશે. બટુકભાઈનું સન્માન પણ ભરવાડ સમાજના આગેવાન પોલાભાઈ કરશે. બાલાભાઈનું સન્માન રામભાઈ ભરવાડ કરશે. ભુવાતા શ્રી જુઠાતાનું સન્માન રામભાઈ ભરવાડ કરશે. તો જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. બોલીએ સુખદેવજી મહારાજ. આ ભુવાતાનું જે સન્માન જુઠાભાઈ ભુવાતાનું જે સન્માન થઈ રહ્યું છે એ અહીંયા જે જોગ છે રબારીની એમના તરફથી થાય. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે હવે પછીનું જે સન્માન થશે એ ભુવાતાએ આવું સરસ મજાનું કાર્ય બટુકભાઈ કર્યું એટલે એમને બિરદાવ્યા. હવે બટુકભાઈની ફરજમાં એ આવે છે કે ભુવાતાનું સન્માન કરી અને એને પુષ્પ અને સાલ ઉડાડીને એનું સ્વાગત કરે. બટુકભાઈ મુખ્ય યજમાન. બાલાભાઈનું સન્માન રામભાઈ ભરવાડ કરશે. અને ભુવાતા શ્રી જુઠાતાનું સન્માન પણ રામભાઈ ભરવાડ કરશે. મંત્ર મહામંગલકારી ઓમ શિવાય નમ શિવાય. હે મંત્ર મહામંગલકારી ઓમ શિવાય નમ શિવાય. હે જાપ જપો સૌ નર નારી. હે જાપ સભો સૌ નર નારી. ઓમ નમઃ શિવાય. બાલાભાઈ પોલાભાઈનું સન્માન કરે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધે છે. શાસ્ત્રીજીનું સાલ ઉડાડી સ્વાગત કરે ભગાભાઈ અને સાલથી બટુકભાઈ દાનાભાઈનું સન્માન કરશે. બટુકભાઈ ભરવાડ સમાજના પટેલ પોલાભાઈનું સ્વાગત મુખ્ય યજમાન બટુકભાઈ કરશે. સોમનાથ મહાદેવ.
છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંગલકારી ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે જાપ જપો સૌ નર નારી હે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હે મંત્ર સદા છે સુખકારી હે મંત્ર સદા છે સુખકારી સૌ સાગર સીલે સે બહુ સાગર સીલે સે પ્રેમ શિવાય ઓમ નમઃ 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 શિવાય નમઃ શિવાય ये मंत्र थी राम विजय वरिया હે મંત્ર રામ વિજય દેવયા ये मंत्र थी राम विजय वरिया હે મંત્રથી રામ વિજય દેવયા श्री रामेश्वर ने याद करा શ્રી રામેશ્વરને યાદ કર્યા हरि पूजन शिवने प्रसन्न करा ओम नमः शिवाय बोलो नमः शिवाय હરિ પૂજાને શિવ પ્રસન્ન થયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગંધર્વો જેનો ગાન કરે ગંધર્વો જેનું ગાન કરે શનકાદિક રસપાન કરે સનકાદિક હે રસપાન કરે શ્રી વ્યાસ સદા મુખથી ઉજરે શ્રી વ્યાસ સદા મુખથી ઓમ નમઃ શિવાય 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 ફૂકાભાઈનું સન્માન રૂડાભાઈ કરશે તો આવી જાઓ આવી ગયા
મુખે યજમાન કરશે જોરદાર તાળીઓના ગડગડાટ શંભુ ભોલા તમારે ધન લાગે તારે ધન લાગી ભોલા તારે ધન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હે તારે ધન લાગે વાલા તારે ધન લાગે તારી ધૂન લાગે વાલા તારે ધન લાગે હે હરક્ષણ હે હરક્ષણ ધન લાગે હરક્ષણ ભોળા તમારી ધૂન લાગી ગણપતિના પિતા તમારી ધૂન લાગી ગણપતિના પિતા હે ગણપતિના પિતા તમારી ધૂન લાગી ગણપતિના પિતા તમારી ધન લાગે હે ગણપતિના પિતા તમારી ધૂન લાગી ગણપતિના પિતા તમારી ધન લાગે હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધન લાગે હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધન લાગે લાંબી જટાવાળા તમારી ધૂન લાગી લાંબી જટાવાળા તમારી ધન લાગે ભોળા શંભુ તમારી ધૂન લાગી હરા શંભુ ભોળા તમારી ધન લાગે હે મહાદેવ હે મહાદેવ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ
રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી યાર યાર રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હાલો મારે માથે છે યમુના
સદા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે મંત્ર સદા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વ્યાસ સદા મુખથી ઉચરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે મંત્ર સદા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધા રાખી શિવને સેવો એને શ્રદ્ધા રાખી શિવને સેવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે મંત્ર સદા